નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન. હવે આની અંદર આજે હું જે ચલાવું પ્રકરણ નંબર 12 વિદ્યુત. હવે આપણે પ્રકરણ 1 થી 11 પૂરા થઈ ગયા છે, પ્રકરણ 12 ઉપર આવ્યા છીએ. હવે આપણા 4 જ પ્રકરણ બાકી છે, બરાબર છે. હવે એવો વિદ્યુત પ્રવાહ, આ આખો મુદ્દો તમારા પરીક્ષામાં છે અને આમાંથી આ બોર્ડ ઉપર લખ્યું જો એટલું તૈયાર કરશો તો તમારો 1 માર્ક્સ ક્યાંય નહીં ગયો બોર્ડની અંદર. 1 માર્ક્સ ક્યાંય નહીં ગયો. ના આવે તો તમે મને યાદ કરજો, હું તમને કહીશ કે ના આ પ્રશ્નમાંથી જ એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં હશે જ, બરાબર છે. હવે પહેલાં આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લઈએ છીએ. આપેલ આડછેદ એટલે કે ક્ષેત્રફળ. આપેલ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને બરાબર છે આપણે વિદ્યુત પ્રવાહ તરીકે રજૂ કરી શકીએ છીએ અને આને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યુત ભારની આપણે તેના પ્રકારો કહીએ તો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, જે તમે ચેપ્ટર નંબર 5માં બરાબર છે ઇલેક્ટ્રોન રચના વખતે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર શીખ્યા હતા. હવે એનું મૂલ્ય છે 1.6 × 10⁻19 એનું મૂલ્ય હોય છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન આવ્યા, નાના પ્રશ્નો છે આજે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પૂરી કરી, વિદ્યુત ભારના 2 પ્રકારો પૂરા કર્યા, વિદ્યુત ભારનો બરાબર છે. હવે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા બીજી ગાણિતિક ભાષામાં શબ્દોની અંદર સૂત્ર સ્વરૂપે રજૂ કરવા માટે. જો ટી સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય, બરાબર છે. એટલે ફરીથી એક વ્યાખ્યા એ કહું છું કે જો ટી સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q હોય તો એને એક વિદ્યુત પ્રવાહ કહેવાય અથવા વિદ્યુત પ્રવાહ I તરીકે ઓળખવામાં આવે છે. આ તમારો ત્રીજો પ્રશ્ન થયો. પ્રશ્ન નંબર 4, વિદ્યુત પ્રવાહનું સૂત્ર જણાવો. તો વિદ્યુત પ્રવાહ માટેનું સૂત્ર છે ગણતરી કરવા માટે I = Q/T. આ દાખલો પણ 2 ગુણની અંદર પૂછાઈ શકે આ સૂત્ર પરથી. આના પરથી 3 સૂત્ર બને. જો T સમય ગણવાનો હોય તો T = Q/I અને Q શોધવાનો હોય વિદ્યુત ભાર તો Q = I × T થઈ જાય. એટલે આના પરથી 3 સૂત્ર બને. મેં એક જ લખ્યું છે પણ 3 તમને બનાવતા આવડે છે. વિદ્યુત પ્રવાહ એનો આપણે ગુજરાતીમાં સૂત્ર લખીએ તો વિદ્યુત ભાર ભાગ્યા સમય, અને સમય શોધવો હોય તો વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત પ્રવાહ. જે મૂલ્ય રકમમાં આપ્યું છે અહીંયા લખવાનું છે 3માંથી 3 જગ્યાએ. ગમે તે 2 મૂલ્ય આપેલા હોય, એક શોધવાનું હશે. હવે પ્રશ્ન નંબર આપણે 5 ઉપર જઈએ તો વિદ્યુત ભારનો SI એકમ કુલમ છે. કેમ કે વિદ્યુત ભારની શોધ ચાર્લ્સ કુલમ નામના વૈજ્ઞાનિકે કરી હતી, માટે વિદ્યુત ભારનો SI એકમ કુલમ છે. હવે વિદ્યુત ભારની શોધ કોણે કરી આપણે કીધું, તો વિદ્યુત પ્રવાહની શોધ કોણે કરી? તો વિદ્યુત પ્રવાહની શોધ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરે કરી હતી. અને તેની યાદમાં વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવેલો છે. હવે વિદ્યુત પ્રવાહની રચના બરાબર છે એના એકમ પરથી આપણે એની વ્યાખ્યા આપીએ છીએ. તો વિદ્યુત પ્રવાહની રચના 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભારના વહનથી થાય છે. એટલે કે 1 એમ્પિયર બરાબર 1 કુલમ ભાગ્યા 1 સેકન્ડ. 1 કુલમ ભાગ્યા 1 સેકન્ડ. 1 એમ્પિયર આ ગાણિતિક એટલે કે સાંકેતિક ભાષામાં લખેલી છે અને આ તમારી શબ્દોની ભાષામાં છે, બરાબર છે. 1 એમ્પિયર બરાબર 1 કુલમ ભાગ્યા 1 સેકન્ડ થશે. તો અહીંયા આપણે 3 ને 3 6 ને 7 પ્રશ્ન આપણે અહીંયા શીખી ગયા. નાના 7 પ્રશ્નો આપણે અહીંયા શીખ્યા. હવે પ્રશ્ન નંબર 8,
વિદ્યુત પ્રવાહના એકમો વચ્ચેનો સંબંધ. વિદ્યુત પ્રવાહના એકમો વચ્ચેનો સંબંધ. તો વિદ્યુત પ્રવાહનો મિલી એમ્પિયર એટલે કે MA વડે દર્શાવવામાં આવે છે અને માઇક્રો એમ્પિયર જેને આપણે મ્યુ A વડે દર્શાવીએ છીએ અથવા માઇક્રો એમ્પિયર વડે દર્શાવીએ છીએ. તો 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. એટલે આને બીજી રીતે લખવું હોય તો 1 મિલી એમ્પિયર બરાબર 1/1000 એમ્પિયર. બરાબર છે? 1/1000 એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 1/1/6 શૂન્ય લગાવો. બરાબર છે? અથવા તો 10⁻6 એમ્પિયર લખી શકાય છે. આ બેમાંથી એક પ્રશ્ન વિકલ્પની અંદર પરીક્ષામાં આવતો હોય છે. હવે વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને એમીટર કહે છે. દરેક વસ્તુનું માપન તો થાય ને. જેમ આપણે વજન માપીએ તો કિલોગ્રામમાં માપીએ, લંબાઈ માપીએ તો સેન્ટીમીટર, મીટરમાં માપીએ તો નાના એકમો મોટા એકમો હોય. તો એવી રીતે વિદ્યુત પ્રવાહના નાના એકમો મોટા એકમો પણ આપેલા છે. પણ એને માપવા માટે જે સાધન છે એને આપણે એમીટર તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યુત પ્રવાહ એક ખાસ બાબત છે કે વિદ્યુત પ્રવાહ જ્યારે તમે માપવાનો હોય ત્યારે એમીટરને હંમેશને માટે શ્રેણીમાં જોડવું પડે. શ્રેણી જોડાણ એટલે એક જ લાઇનમાં જોડાણ અને સમાંતર જોડાણ એટલે એના પેટા વિભાગ પડે. બરાબર છે? તો શ્રેણીમાં જોડવું પડે. તો અહીંયા તમારા 10 પ્રશ્નો પૂરા થયા. નાના 10 પ્રશ્નો મેં તમને કીધા અને 10માંથી એક પ્રશ્ન 1 માર્ક્સમાં આવવાની 99.99% ગેરંટી છે. બરાબર છે? હવે એક દાખલો લઈ લઈએ આપણે. તો કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટને આપણે ગુજરાતીની અંદર તાર કહીશું. ફિલામેન્ટ એટલે કે તાર. બરાબર છે? તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે. 10 મિનિટ સુધી વહે છે. તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણવાનો છે. વિદ્યુત ભાર કેટલો? આવો પ્રશ્ન 2 ગુણની અંદર. આ દાખલો તમારો પરીક્ષામાં 2 ગુણમાં પૂછાઈ શકે. અને આ તમામ પ્રશ્નો છે એ બધા જ 1 ગુણ માટે છે. 1 ગુણ માટે. હા, આમાંથી 2 નાના પ્રશ્નો ભેગા કરીને 2 ગુણમાં પણ પૂછી શકે છે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તેની શોધ કોણે કરી અને બરાબર છે એકમ જણાવો, વિદ્યુત પ્રવાહનો એકમ વ્યાખ્યાયિત કરો. આવા પ્રશ્નો કરે તો 2 પ્રશ્નો ભેગા કરે તો 2 માર્ક્સમાં બની શકે. હવે અહીંયા આપણે 2 ગુણનો દાખલાની વાત કરી કે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ એટલે કે તારમાંથી 0.5 વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. 2 ગુણ. બરાબર છે? તો એનું સૂત્ર આપણે વિદ્યુત પ્રવાહના સૂત્રનો ઉપયોગ કરશું. I = Q/T. તો I = Q/T. પણ અહીંયા આપણને વિદ્યુત ભાર શોધવાનો કીધો છે એટલે આપણે આ સૂત્રને બદલી નાખશું. બરાબર? I = Q/T. તો શું થાય? Q = I × T. તો અહીંયા મેં સૂત્ર લીધું Q = I × T. હવે એમાં તમને I નું મૂલ્ય આપ્યું છે 0.5 એમ્પિયર. બરાબર છે? અને સમય તમને અહીંયા T = 10 મિનિટ આપેલો છે. કેટલો છે? T = 10 મિનિટ. હવે 10 મિનિટને સેકન્ડમાં ફેરવવા હોય તો કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો 1 મિનિટ = 60 સેકન્ડ. 1 મિનિટ = 60 સેકન્ડ. તો 10 મિનિટ = 600 સેકન્ડ થશે. 10 મિનિટ = 600 સેકન્ડ થશે. તો આ Q બરાબર સૂત્ર આપણે આની મદદથી બનાવ્યું. Q = I × T. તો Q = I × T. તો I નું મૂલ્ય છે 0.5 એમ્પિયર લખ્યું અને T નું મૂલ્ય આપણે સેકન્ડમાં લખીશું. કેમ કે આપણો એકમ 1 કુલમ પ્રતિ સેકન્ડ છે માટે એને સેકન્ડમાં એટલે 10 મિનિટના 600 સેકન્ડ થાય. બરાબર છે? તો 0.5 એમ્પિયર × 600 સેકન્ડ બરાબર. હવે આપણે આના છેદ ઉડાડતા આપણને જવાબ 300 કુલમ એ આપણો આન્સર છે. કેમ કે વિદ્યુત ભારનો એકમ SI એકમ કુલમ છે. હવે તમને એવું થશે કે SI એટલે શું? તો સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ. આખા વિશ્વની અંદર એક જ એકમ માન્ય રાખવામાં આવે. જેમ કે આપણે અગાઉના જમાનાની અંદર જૂના જમાનાની અંદર
એકમ અલગ અલગ હતા. આપણે દૂધ લેવા જઈએ તો દૂધને પાસેર, અચ્છેર, શેર આ શબ્દનો ઉપયોગ કરતા હતા. પરંતુ આખા વિશ્વના વૈજ્ઞાનિકોએ ભેગા થઈને એક એકમ પદ્ધતિ લીટરમાં બનાવી, જેને આપણે એસઆઈ એકમ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમને મેં કેટલા 10 ને એક દાખલો એમ કરીને 11 પ્રશ્નો ચલાવ્યા. તો બોર્ડ ઉપર લખેલા વ્યાખ્યાઓ અને દાખલાઓ ગણવા આ તમારું લેસન છે. અને આ 11 પ્રશ્નો, નાના 11 પ્રશ્નો કયા કયા તો ધ્યાન આપજો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, વિદ્યુત ભારના 2 પ્રકારો, ત્રીજો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, ચોથો પ્રશ્ન વિદ્યુત પ્રવાહનું સૂત્ર, પાંચમો પ્રશ્ન વિદ્યુત ભારનો એસઆઈ એકમ, છઠ્ઠો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની શોધ, સાતમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહનું એકમ સૂત્રની રીતે રજૂ કરવો, પાંચમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહનો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવો. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 9 વિદ્યુત પ્રવાહ માટે વપરાતા સાધનનું નામ. પ્રશ્ન નંબર 10 વિદ્યુત પ્રવાહ માપવો હોય તો એમીટરને હંમેશા કઈ રીતે જોડવામાં આવે? તો શ્રેણીમાં જોડવામાં આવે છે. આ 10 પ્રશ્નો અને 11મો પ્રશ્ન તમારે દાખલો એમ કરીને બોર્ડ ઉપર લખેલ વ્યાખ્યાઓ અને દાખલાઓ એટલે કે કુલ તમારે 11 પ્રશ્નો લખવાના છે. 11 પ્રશ્નો લખવા. આ તમારું હોમવર્ક છે. અને હોમવર્ક થઈ જાય એ પછી તમે મને મારા નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો. અને આમાં કોઈ પ્રશ્ન કે કોઈ શબ્દની સમજણ ના પડે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. બરાબર છે? જય હિન્દ, અસ્તુ.